हेलो सर સિંગલ અમિત છું. હેલો સર સિંગલ બોલું છું જી સર ત્યાં જ છે હમણાં કંપનીમાંથી જે લોકેશન લીધું એમાં પણ 14 ને 29 લોકેશન પણ ત્યાં જ આવે છે સર 2 અને 29 નું પણ જી પેલા છોકરા જોડે જ્યાં નથી બહાર ના સર ગયું છે હો સાહેબ ને બધી ખબર પડી જાય આપણો ફોન સર આપણા માણસો બિલકુલ ત્યાં છે સર મને આ લોકેશન પણ હું કંપનીમાંથી બી લેતો રહું છું એટલે પરફેક્ટ લોકેશન આવે છે લોકેશનમાં કેવું થાય છે જી. આજુબાજુ જાય એટલે એનું એ જ રહે ને સર ટાવર એકનું એક જ બતાવી રહ્યું છે એનું જે સેલ આઈડી આવે છે બીજું સેલ આઈડી આવતી હોય તો ખબર પડી જાય કે બીજી સેલ આઈડી પણ પકડે છે ભલે ચલો જી સર તો સાંજે લગભગ જવાના છે પેલા એવું સાહેબ જોડે માહિતી સર 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 આ પેલા બેન સર બેન ને સર હા જી જી સર એટલે સાંજે કયું વિમાન છે જોઈ લેજો ને હા જી સર હું જાણ કરી આપો છું ગોયર વાળું જી અને સર પેલા ભાઈ ભાવનગર પહોંચી હા ગયા પહોંચી ગયા સર લોકેશન બી લઈ લીધું રાત્રે જ પહોંચી ગયા હતા હવે જો આ છોકરી મુંબઈ જવાની હોય ને સર તો પેલો મુંબઈ ના જાય હો રાઈટ રાઈટ સર રાઈટ રાઈટ હું શું કહું સમજાય તમે હા સમજી ગયો જરા જોવડાવજો ને જી 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 અને સાંજના વિમાન જરા જોવડાવી લો જી 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 સિંગલ અમિત છું સર કઈ ખબર પડે છે આગળ ના સર મેં પેલાને કહ્યું છે એ મને જોઈને આપે છે સર કહે છે સર કારણ કે સાહેબના ફોન પર ફોન કરે નહીં મને જાણ કરે છે સર હમણાં 10-15 મિનિટ લાગશે સર આ એરપોર્ટ પર શું થયું છે પછી આગળ સર પેલો છોકરો મૂકીને નીકળી ગયો છે આપણા માણસો હજુ ત્યાં જ છે હજુ ફ્લાઇટ ઉપડવામાં 10 મિનિટની વાર છે જી સર હવે મેં જોઈ લીધી છે હોટલ પણ જોઈ લીધી છે માણસો પણ બરાબર ગોઠવેલા છે તમામ વ્યવસ્થા થઈ ગયેલી સર ત્યાં મતલબ મેઇન ગેટની સામે જ આપણો એક માણસ ગોઠવાઈ ગયો છે એટલે ત્યાંથી નીકળશે ત્યારથી ફોલો ચાલુ થઈ જશે એનો બહાર મેઇન રોડ પર બી એક માણસ છે આગળ પણ એક માણસ છે આપણે રીતે અંદર છે કે નહીં તો જોવડાવો હા ખાતરી કરેલી જોડાવશે જી બીજી રીતે કઈ ખાતરી કરીને મને સર પેલું ઇન્ટરસેપ્શનમાં એવું આવ્યું છે કે એક દિવસ એક્સટેન્ડ કરાયો છે એને બસ એવું એ તો બરોબર છે જી અત્યારે અંદર હા રાઈટ સર એ ખાતરી કરેલું સર જી જી સર પછી મને ફોન જી 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 શૈલેષ જોડે હોય ને સાહેબ જોડે મીટિંગમાં જી 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 સર શૈલેષ જોડે હોય તો મહેમાન અંદર જ કેટલું કેવડાવું જી જી સર 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 હાજી હાજી હેલો સર સિંગલ અમિત છું. સાહેબ ને અત્યારે વાત થઈ લોકો સાથે બધા બારે જઈ ગયા 2 વાર આપણા માણસો બરોબર નહીં લખતા બધા હાજી સર અત્યારે તો ત્યાં જ છે પણ શોપિંગ જે કરી આવ્યા જી અને પેલા છોકરાને લઈને જેને જોવાનો છે ને એક રેસ્ટોરન્ટ હાજી પાછું જોશે ને રિપોર્ટ નથી આવતો હું પૂછી લઉં સર જ્યાં કરી લઉં કેમ કે સર ત્યાં છે ને પેલા સિક્યુરિટી વાળાને તો એ રીતે પડ્યો છે કે અમારી એક ગાડી ઇન્સ્યોરન્સ વાળા અહીંયા ગાડી પૈસા નહીં ભર્યા એટલે અમારે જોવા આવવાનું છે અહીંયા પડી છે કે નહીં એટલે વારે ઘડીએ જઈને લોકો આંટો માર્યો છે અંદર સર એ રીતે પેલો બેસવા નહીં દેતો અંદર માણસને એવું છે પાછું એ તો સર દૂર ઉભા દરવાજા તો બેઠ છે ને આમ તો હા સર દરવાજા તો ખબર પડે ને એની ગાડીને છોકરી બધા ખરીદી કરી આવે ને એવું બધું થયું છે જી તો કદાચ ક્યાંય ગાડીમાં નીકળ્યા હોય તો ખર ધ્યાન ના રહ્યું હોય સર પણ આમ એ પણ સૂચના તો આપેલી છે કદાચ કાળા કલર વાળા કાચ ચડાવીને નીકળ્યા હોય તો થોડુંક ધ્યાન બહાર નીકળી ગયું છતાં સર હું કહી દઉં છું ફરીથી લોકો જોઈ લો ને એ લોકોને ગાડી નંબર શોધો હોય જી જી સર 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 સિંગલ અમિત છું સર નમસ્તે પેલા હું ધ્યાન બરોબર રાખજો હો સિંગલ સર હવે તો પાર્કિંગમાં આપણો એક માણસ બેસાડી દો હોટલના પાર્કિંગમાં એક માણસ બેસાડી દો છે બહાર એક માણસ છે અને એક માણસ ત્યાં ગાડી આગળ પણ ઉભો રાખી દીધેલો છે એ રીતે આમ અંદર જ છે હજુ સુધી બહાર નથી અંદર જ છે લગભગ જી અને આજે ક્યાંક જમવા જવાના છે હોટલમાં રાઈટ રાઈટ સાહેબ પર એવો ફોન હતો જી જી તો તમે જોજો કોકની જોડે જવાના છે સર એટલે એને જોવા છોકરો જોવા આવવાનો છે જી 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 સર સરખું ધ્યાન દે બધું બિલકુલ બિલકુલ તો શું સાહેબ ને માહિતી તો મળે જ છે પછી આપણું બધું છિદ્રો દેખાય જી જી સર તો તમે જરા નીચે હું હમણાં જઉં છું સર હું પણ આટો મારી લઉં છું એકવાર જોઈ લો ને તમે હું જઈને જઉં છું નજીક જ છું સર પહોંચું છું 10 મિનિટમાં પહોંચી જઉં છું હેલો સર સિંગલ અમિત છું. આ સિંગલ શું છે સમાચાર સર હવે ત્યાંથી હોટલમાંથી નીકળીને પાછા પ્રહલાદનગર તરફ જઈ રહ્યા છે તમે પેલા એસપી ભાવનગર જોડે કેવું છે તમારે સારું છે સર પેલો કમિશનર એના ઘેર છે કે અહીંયા આવવા નીકળ્યું છે એટલું પૂછી લો ને જરા સારું સર મ્યુનિસિપલ કમિશનર જી જી સર હેલો સર સિંગલ અમિત છું. મજામાં સર બસ મજામાં બિલકુલ સર એક થોડું ખાનગી કામ છે સર તમારા બીએમસી મ્યુનિસિપલ કમિશનરનું ખાનગીમાં લોકેશન જાણીને કહી શકશો
શર્મા સાહેબ નું ને જાણી લઉં સર તમારે ગુપ્ત રીતે હા જી સર ઓકે જી સર हेलो સર सिंगल अमित છું સર નમસ્તે સર રાત્રે લગભગ 12:30-1 વાગ્યા સુધી પેલા છોકરાની સાથે મોટર ગાડીમાં ફરી હતી પછી 1 વાગે ત્યાં હોટલે પહોંચી હતી પછી પેલું સર જે ભાવનગર વાળું તપાસ કરવાનું હતું એ રાત્રે પછી મેસેજ આવ્યા હતા એટલે બહુ લેટ મેસેજ આવ્યા હતા ડિસ્ટર્બ નતા કર્યા આપણે એ ત્યાં જ છે સર ભાવનગર જ છે જી ત્યાં જ છે સર 8 વાગ્યાથી માણસો લાગી ગયા સર મેં લોકેશન પૂછાવડાયું છે એટલે ખબર પડી જશે આપણે જી સર અને એ કંઈ આજ સુધી 11 તારીખ સુધીનું એનું બુકિંગ છે એવું જાણવા મળ્યું સર જી તો પેલો ભાઈ ભાવનગર થી મુંબઈ જઈને મુંબઈ અહીં આવી ગયો છે જી સર તો પેલા છે ને અને હાજી આપણે તેના માટે આખું વોચ કરીએ છીએ જી એટલે આજે તો તમારે 8-10 માણસો કરીને એક તો કુલદીપના ઘરે રોકાય છે જી ત્યાં પછી કોર્પોરેશનની ગાડી એને મંગાવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગરની જી એના વાળું સરખું આખી રાત ચેક રાખવું પડે રાઈટ સર આવો તો માણસો મંગાવી લો ને તરત જોઈ લો જી સર 1-2 દિવસ રોકાશે ને એનો ધંધો ચાલુ કરશે રાઈટ સર જી સર મારી જોડે આગળનું તો બધું સાંભળેલું મને ખબર જ છે એના સંબંધ શું છે જી સર હા જી સર એકદમ નજીક આવી તું ના હોય તો માણસ ત્યાંથી મંગાવી લે અને ના હોય તો તમારે વિશ્વાસ માણસો મેં સર આમાં ક્રાઇમમાંથી જ માણસો મંગાવી લીધેલા છે 2-3 માણસો જે છે એ ક્રાઇમના જ માણસો છે બીજા 2-3 પેલી બાજુ રાખવા માટે આઈડી ને મંગાવી લો ને તમે હા સર વાત કરો જી સર અને ફોન પર દાખલા કોઈ આઈડી નો સાંભળે એવું અંદર કઈ ગોઠવી દેજો જી સર हेलो સર सिंगल अमित છું 3 નંબર લીધા એ 3 ના લોકેશન લીધા એકનું બાકી છે બેના તો ત્યાં જ ભાવનગર બતાવે સર મેરા ભાવનગર બતાવે છે જી ત્રીજાનું જુઓ ત્રીજાનું જોઈ લો જી સર અને આ પેલી બેન ક્યાં છે એ સર અત્યારે અહીંયા નવરંગપુરા હેવમોર પાસે બેઠા છે લોકો એ પેલા જોડે જ છે હાજી સર એ છોકરા સાથે છે મારે વણઝારા જેટલા દિવસ જ આને જેલમાં પૂરવાનો છે જી સર બિલકુલ સર તું એમાં હિંમત કરવાની ભાઈ ના બિલકુલ સર હા તમારો મોટો માણસો જેલમાં પૂર દે જી સર તો ભાઈ જી સર તમે તપાસ કરો બરોબર સર જી એ મૂકીને આવ્યો હોય 100%. જી સર એનો બીજો એક નંબર છે જી હું એકે શર્માને કહું તમને આપે જી મેં એમની પાસેથી લીધા સર 3 નંબર લીધા એ 3 ના લોકેશન લીધા એકનું બાકી છે બેના તો ત્યાં જ ભાવનગર બતાવે સર મેરા ભાવનગર બતાવે છે જી ત્રીજાનું જુઓ ત્રીજાનું જોઈ લો જી સર અને આ પેલી બેન ક્યાં છે એ સર અત્યારે અહીંયા નવરંગપુરા હેવમોર પાસે બેઠા છે લોકો એ પેલા જોડે જ છે હાજી સર એ છોકરા સાથે છે મારે વણઝારા જેટલા દિવસ જ આને જેલમાં પૂરવાનો છે જી સર બિલકુલ સર તું એમાં હિંમત કરવાની ભાઈ ના બિલકુલ સર હા તમારો મોટો માણસો જેલમાં પૂર દે જી સર સિંગલ અમિત છું સર પેલા લોકો નીકળ્યા ના સર બસ હવે તૈયારી છે હમણાં 10-15 મિનિટ જમવા કરવા નતા ગયા ના હજી તો થિયેટરમાં જ છે થિયેટરમાં છે જી ઓકે રાતનું ધ્યાન રખાવજો જી સર હા સિંગલ હા સર એ કઈ 5:40 આવે છે એવું છે સર ના મને વૈષ્ણવનો સર મેસેજ આવ્યો હતો કે કઈ ફ્લાઇટ ચેન્જ થઈ છે ને 5:40 આવે છે એવું કઈ કીધું એટલે ત્યારથી એ લોકો લાગી ગયા છે માણસો સર એમ જી વૈષ્ણવને ક્યાંથી ખબર પડી એ સર મને કીધું એમણે કે સાહેબ મેસેજ મળ્યો છે મને કે 5:40 આવી રહી છે ફ્લાઇટ એટલે ગોઠવાઈ ગયા સર માણસો તો બધી જગ્યાએ ગોઠવાઈ ગયા વૈષ્ણવમાં લાગેલો છે હાજી સર કોણ છે બીજા એ સર 2 જે નામ આપેલા છે એ જ એક પ્રભાસિંહ છે અને એક બીજા માણસ છે સર સાથે 2-3 માણસો મારા અને જોડે કામમાં વૈષ્ણવ છે હાજી ઓકે જી જી ફોનનું ને કોણ જોવાનું છે સર એ આવશે પછી ચાલુ થશે એટલે હું ત્યાં ગાડી સંભાળ લઈશ સર એટલે એમાં વૈષ્ણવ હશે ના સર એમાં ડાવી છે સર એક હા બસ જી એમાં વૈષ્ણવ ના સર બિલકુલ જી સર અને તમે જાતે જોતા રહેશો જી બિલકુલ સર આપણને ખબર પડે જી સર અને પેલી વસ્તુ મળી ગઈ છે હા મળી ગઈ સર ઓકે જી
સિંગલ અમિત છું. જી સર. ટેલિફોનનું બરોબર ધ્યાન રાખજો. હાજી સર. એટલે ચાલુ થઈ ગયા કે નહીં? હા સર. પણ પેલામાં શું છે સર, ગો એર છે એ 5:40 આવતી હતી ને ઇન્ડિગો છે એ 8:20 આવે છે એવું છે. એ જ ઇન્ડિગોમાં જ છે? જી સર. બેંગ્લોર થી અમદાવાદ? જી સર. જી સર બિલકુલ સર. અને એમાં છે ને બોર્ડ લઈને ઉભા હોય ને? હા સર, બધું ગોઠવાઈ ગયું છે કમ્પ્લીટ સર. એને એડવાન્સ હોટેલ પૂછી લે. જી સર. એટલે કદાચ છટકી જાય રસ્તામાં તો પછી હોટેલ પર આપણે નજર રાખીશું. રાઈટ સર. જી સર. બોર્ડ છે કે કઈ હોટલમાંથી છો તમે? જી સર બિલકુલ. જી સર. સર. અથવા જી સર. એ રીતે લખેલું હોય. સર. જી. હા, એ જિંજરમાં છે. જી. એટલે હું એના પેલા મેનેજરના કોઈ સર સંપર્ક શોધી રહ્યો છું. કાલ સવાર સુધીમાં ગોઠવી દઉં સર. બરોબર છે. અને ત્યાં કમ્પ્લીટલી વોચ રે કોણ કોણ આવે છે. જી. રૂમ નંબર અને મળવા કોઈ આવે છે, બહાર જાય છે? શ્યોર. હા સર. જરા માણસો વધારી દેજો. જી બિલકુલ સર. ગાડી વાળા, સ્કૂટર વાળા બધું. જી સર. કઈ સમાચાર પછી એમના પછી? હા સર, અત્યારે માણસો ગોઠવાઈ ગયા છે. જે પણ મુવમેન્ટ હશે એ સર ફોલો કરી લેશે. અને રૂમ કોણે બુક કર્યો છે, કયો રૂમ નંબર છે, બધી જરા એ સર કઢાવી દઈએ. જી સર. અને માણસો વેહિકલ વાળા છે ને? જી. હેલો. હાજી સર. માણસો વેહિકલ વાળા? હા, વેહિકલ વાળા સર. જરા ધ્યાન દેખું જોજો. હાજી. જી. સિંગલ શું છે સમાચારમાં? સર હમણાં 11:30 નીકળશે ને ત્યાં સફલ પરિવેશ તરફ જવાની. ત્યાં શું છે એ તપાસ કરવી પડે. બી બ્લોકમાં કોણ રહે છે? જી સર. હવે ત્યાં કેવું છે કે માણસ મારો એક પહોંચી ગયેલો છે. સિક્યુરિટી ચાલે, સિક્યુરિટી વાળા અંદર પૂછ્યા વગર કોઈને જવા દેતા નથી. કોને ત્યાં જવું છે પેલા ત્યાં ગેટ ઉપર પૂછે છે. એટલે એ જે માણસ બેઠો છે મારો, એ લગભગ ત્યાં એ સાંભળી શકે એવી પોઝિશનમાં જ છે. એટલે આ જે આપણી વ્યક્તિ ત્યાં જઈને પૂછશે એટલે ખબર પડી જશે કે કોના ત્યાં જઈ રહી છે. નહીં એટલે ત્યાં આગળ આવું કોઈ ચાલે છે ગેસ્ટ હાઉસ જેવું? ના સર, રેસિડેન્શિયલ છે. જરા જુઓ ને, તપાસ કરો ત્યાં કંઈક આવું. છતાં પણ ખાતરી કરી લઉં સર હું. હા. અને આમ અત્યારે ત્યાં જ છે? હા સર, અત્યારે ત્યાં જ છે. હજુ નીકળી નથી. ગાડી નંબર આ બધું સરખું નોંધાય? હાજી સર. શું છે સર? ત્યાં મહેન્દ્ર કરીને છે, તેમનું ઘર છે, ત્યાં છે અત્યારે. જે નામ છે એ સર સરોજબેન ના નામ છે, સરોજ મહેન્દ્રભાઈ. નામ સરોજ મહેન્દ્રભાઈ. આમ રહે છે મહેન્દ્રભાઈ. મારા સાહેબ સાથે વાત થઈ, શર્મા સાહેબ સાથે, તો એવું એમને કહેતો હતો કે એમની સાથે વધારે વાત કરે છે. ઓકે. જી. કઈ સિગ્નિફિકન્ટ નથી સર. હમણાં જ નીકળ્યો છું સર, અહીંયા આવ્યો છું ઓફિસે પરત. જી. ક્યાં છે અત્યારે? એ જગ્યાએ છે સર, ત્યાંથી મૂવ નથી થયા. ત્યાં જ છે? જી. કોણ છે તો શોધવું પડે આખું. એમાં એવું છે સર કે કોઈને મળવા માટે અહીંયા આવ્યા છે. અને લગભગ કોઈ એન્ગેજમેન્ટ માટે એની વાત પેલા ચાલતી હતી ને એના અનુસંધાને કોઈ છોકરાની સાથે મીટિંગ માટે આવેલી છે. ફોનમાં એટલે એ રીતે સંભળાય છે કે હું આવું છું 11:30 વાગે. એને બોલાવી રાખજો. હા, એ ભાઈના ત્યાં. એટલે એને 8:30 પેલા ફોન કર્યો તો એને પૂછ્યું હતું કે કેટલા વાગે આવો છો, તો હું પેલાને બોલાવી રાખું એમ. એટલે આણે એમ કીધું કે બપોરે કે સાંજના ટાઈમે કોઈ પણ ટાઈમે બોલાવી રાખજો. પછી ફરીથી પેલા સામેથી ફોન આવ્યો કે 11:30 વાગે ફાવે તો આવી જાય. એટલે એમ નહીં, એટલે 11 વાગ્યા પહેલાની આ બધી વાત છે? ના, છેક સુધી મેં સાંભળી. 3 વાગ્યા પછી કોઈ કોલ નથી સર. 3 વાગ્યા પછી ફોનો બંધ છે? જી. 3 વાગ્યા સુધીમાં ફોનમાં બીજા કોના? સર 2-3 ફોન એના બેંગ્લોરના કલીગના કોઈના લાગે છે કે ક્યાં છે, તું પહોંચી ગઈ છે ત્યાં ગાડી સલામત રીતે, એ રીતે વાતો કરે છે. અને પેલું હોટલનું રિઝર્વેશન કે 2 દિવસ પછી કે પેલું
વધારે ભાવ થશે એટલા માટે થઈને કે તારે જે વ્યવસ્થા કરવી હોય એ રીતે તું કરી લેજે એવી વાત કરે. એ ગુજરાતી વાત છે? ના, ઇંગ્લિશમાં વાત કરે છે. અને આમ બીજા કોઈ ફોન એના ફેમિલી સાથે? એની ફેમિલી એની માની સાથે વાત કરેલી છે. એની માની સાથે એવી વાત કરે છે કે કોઈ એની બેન છે એની સાથે કે એને ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી. એટલે કે હું તું એને સમજાવી દે કે હું આજે પેલા છોકરાને મળવા જઉં છું, પેલાને મળવા જઈ રહી છું એમ કે, અને પછી કે જે હશે તને જણાવીશ. એટલે છોકરાને મળવા જાય છે એમાં મા બાપ કોઈ ચિત્રમાં નથી? ના, એ લોકો કોઈ ચિત્રમાં નહીં કરે. અને બહુ રૂડ વાત કરે છે એની મધરની સાથે કે હું મારી રીતે બધું ફોડી લઈશ, તું ચિંતા ના કરીશ ને એ રીતે બધી. અને ભાઈ કોણ છે જે મહેન્દ્રભાઈ છે? એ સર હવે ત્યાં તપાસ કરવી પડે એવી છે. એકચ્યુઅલી માણસો બધા બહાર જ બેઠા છે. 2 ગેટ છે એના, એક આગળનો ગેટ છે ને એક પાછળ ગેટ છે, એટલે બંને જગ્યાએ માણસો ગોઠવેલા છે. એટલે લગભગ એની વાત પરથી એવું લાગે છે કે સર એ પણ એની સાથે કોઈ મતલબ એનો કોઈ રિલેટિવ તો નથી લાગતો, પણ કોઈ એની કોઈ એના ગ્રુપનો કોઈ માણસ લાગે છે. અને એના ત્યાં છોકરો ગોઠવો? હા 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 હા. બરોબર છે. પણ આમ બીજા કોના ફોનો છે? એક બે ત્રણ ફોન તો સર ત્યાંથી જેવી લેન્ડ થઈ અહીંયા ગાડી એટલે ત્યાંથી બેંગ્લોરથી જ બધા ફોન આવ્યા હતા એના કે તારું રિઝર્વેશન આપણે કે કઈ જગ્યાએ છે, એટલે કે આ જગ્યાએ આ હોટલમાં છે. પછી એ હોટલમાં ફોન કરે છે, હોટલવાળા એને એડ્રેસ આપે છે કે આ જગ્યાએ છે અને 17 કિલોમીટર દૂર છે, આટલું ભાડું થશે એમ. તો એ હોટલમાં જાય છે એટલે ફરીથી બેંગ્લોરથી કોનો ફોન આવે, ઇંગ્લિશમાં જ વાતો છે એ લગભગ 4-5 વખત છે. પછી એક રાત્રે 2:35 ફોન છે, એ પણ ઇંગ્લિશમાં જ ફોન થયેલો છે, એ પણ લગભગ બેંગ્લોરથી જ વાત થઈ હોય એવું લાગે છે. શું છે વિષયમાં? એમાં એ જ કહે છે કે હું અત્યારે થાકી ગઈ છું ને સૂઈ ગઈ છું, પછી સવારે વાત કરીશ તને એમ. અને એનો એક બીજો રિલાયન્સનો નંબર મૂક્યો છે પણ એની પર હજુ કન્વર્સેશન એની ફાઇલ બની નથી. એટલે એ 2 ફોન જે એક વખત બેંગ્લોરથી જે ફોન આવ્યો હતો એમાં અને રાતનો જે ફોન હતો એમાં એમ કહે છે કે હું રિલાયન્સના ફોનથી તને ફોન કરું છું. રિલાયન્સમાં તપાસ તો કરી લો. એટલે મેં જોઈ લીધી સર, ત્યાં ફાઇલ પણ જોઈ લીધી, હજુ એક કોલ નથી આવ્યો એમાં એવું છે. એમ નહીં કંપનીમાં? હા, એટલે હરીશ સાથે વાત કરી તો કે એનું એવું કેવું હતું કે બોમ્બેમાં કોઈ થોડોક સર્વરનો પ્રોબ્લેમ થયો છે એટલા માટે થઈને કદાચ નહીં થતું હોય. અને આમ અત્યારે ત્યાં જ છે ફ્લેટમાં? જી સર. આમ બીજા બધા ફોનોમાં કઈ વિશેષ? બીજું કોઈ વિશેષ નથી સર. કેટલી ફાઇલો હશે? લગભગ સર 24 ફાઇલ છે, એમાં 2 રિપીટ થાય છે એટલે 22 ફાઇલો છે. 22? જી સર. ત્યાં જ છે, હજુ નીકળ્યા નથી. પૂછો તો ખરા યાર, એવું હોય નહીં. હો સર, મેં હમણાં લોકેશન પૂછાવડાયું તો 6 વાગ્યાનું લોકેશન ત્યાંનું જ બતાવે છે સર. જરા પૂછી લો ને, આપણો માણસ તો છે ને? હા, છે જ માણસો સર, 3 માણસો ત્યાં જ લગાવેલા છે. બિલકુલ સર. છતાં પૂછીને કોને મને? જી 5 મિનિટ. સર. સર હજુ ત્યાં જ છે. હા. જી. અને વૈષ્ણવ સાથે વાત થઈ તો હજુ કોલ પણ નથી કોઈ. અચ્છા. જી. ઓકે, ચલો. જી. બંધ તો નહીં થઈ ગયું હોય ને? ના સર, છેલ્લે હમણાં એક કોલ આવ્યો, એમાં એટલું કીધું છે કે હું ફરીથી વાત કરું છું એમ કરીને. જી સર, 7:30 સુધી તો લોકેશન ત્યાં જ આવે છે. એટલે તમે પેલાથી પૂછો છો કે માણસો જોવે? ના સર, હું ત્યાંથી કંપનીમાંથી જ પૂછું છું. નહીં, અહીંયા માણસો શું કે છે? માણસો એમ કે છે સર 5:30 નીચે આવી હતી, પછી એની સાથે એક 35 વર્ષનો છોકરો હતો, એટલે પાછા ઉપર ગયા એ લોકો. હોટલ પર પણ રાખી લીધા સર માણસો, ત્યાં પણ રાખ્યા છે ને ત્યાં પણ રાખેલા છે, એવી બંને જગ્યા રાખેલા. અને એક જ છે કે દરવાજો તો બીજા દરવાજા છે? 2 દરવાજા છે, બંને દરવાજા પર માણસો રાખેલા સર, અને અહીંયા હોટલ પર માણસ રાખેલો છે. બંધ ગાડીમાં નીકળી ના જાય? ના, એટલે હશે તો ખ્યાલ પડી જ જશે સર આપણને, કદાચ નીકળશે તો હોટલ પર માણસ છે જ, આપણો ખબર પડી જશે. ઓકે. જી સર. જી. હવે શું કરવાનું છે, શું સ્ટ્રેટેજી? સાહેબ કહે કે તમે કઈ ગોઠવ્યું છે બધું? એટલે સાહેબ એમ કહ્યું કે આજે 20 ફ્લાઇટમાં પેલી છોકરી અહીં બેંગ્લોર થી આવવાની છે. બરાબર. અને હોટલ જાન ભગવતી જવાની છે. અચ્છા. એટલે મેં તો શું કરવું છે, એટલે પછી કે એનું જાણવું છે. મેં તો 1 વાગ્યા એરપોર્ટ અમે પહોંચી જઈએ, 20 વાગે એરપોર્ટ પહોંચી જઈએ. બરાબર. ફ્લાઇટ લિસ્ટ નું લિસ્ટ લઈ લે, પેસેન્જર લિસ્ટ.
અને અમારો માણસ ત્યાં ગોઠવાય છે અને ગાંઠ ભગવતી હોટલની જે ગાડી આવે જી બરાબર. અથવા એનો માણસ પેલો જે કાર લઈને ઉભો હશે એટલે એનો અમે બીજો એને છેડો કરી અને ગાંઠ ભગવતી સુધી જાય એટલી માહિતી આપણને મળે, ગાંઠ ભગવતીમાં ઉતરે એટલી માહિતી આપણને મળે. બરાબર. બાકીની પછીની માહિતી તો સાહેબ ગાંઠ ભગવતીમાં અંદરની માહિતી તો પછી આપણને મળવી મુશ્કેલ થાય. એટલે મેં કીધું બરાબર છે એટલું એમ તમે કરો તો મેં કઈ કરી નહીં છે, વાંધો નહીં. એટલે સિંગલ સાહેબ આપને વાત કરશે ભલે સાહેબ. બરાબર. તો મારા બે માણસો પણ તમને હું ત્યાં મોકલી આપીશ. જી. એ લોકો પણ સાથે રહેશે ને પછી ત્યાં ગાડી એ જગ્યાએ જે જગ્યાએ રોકાશે ત્યાં ગાડી કદાચ એની મુવમેન્ટ હશે તો એ આપણને કહેતા રહેશે એ લોકો. જી સર. સર બરાબર. જી જી. ક્યાં છો? સર ઓફિસ છું સર. ઓફિસ એટલે અહીંયા સર સાહેબ સર. તમે કલાકે કરીને બંગલે આવો ને પેલા. જી સર. જી. આના ઉછળ નીકળ્યા નથી ને લોકો? ના સર માણસ ત્યાં જ છે, હાજર જ છે. એને પૂછ્યું મેં, એ ત્યાં જ છે, હજુ નીકળ્યા નથી. એને એ પણ સૂચના આપી છે કે ગાડીમાં નીકળો તો પણ એ ધ્યાન રાખવાનું, રિક્ષામાં નીકળો તો પણ ધ્યાન રાખવાનું એ રીતે સર. ઓકે. સિંગલ તપાસ કરી સર માણસ ત્યાં પહોંચી ગયેલા છે, ત્યારથી તો કોઈ મુવમેન્ટ નથી. ત્યાં અંદર છે કે નહીં એ તો જુઓ પણ. એ સર હવે એકચ્યુઅલી કેવું છે કે આપણે ત્યાં ગાડી કાલે રાત્રે પણ એક આપણે એ રીતે કરાવડાવ્યું હતું કે અમે એક ટ્રાવેલ એજન્સીમાંથી બોલી રહ્યા છે ને, અમારા નેન્સી ડિસોઝા કરીને એક ગેસ્ટ આવેલા છે તો આ નંબરમાં આવ્યા છે તો ચેક કરીને બતાવો. તો ફરીથી એમણે પેલા કન્ફર્મ પણ કર્યું હતું કે અહીંયા તો નેન્સી નથી છે એમ. પણ પછી ફરીથી એ છોકરી એટલી હોશિયાર છે ને સર, કેમ કે રેલવે સ્ટેશન એરપોર્ટથી અહીંયા આવતી હતી ત્યારે એના એક કન્વર્સેશનમાં એવું આવ્યું છે કે એના મોબાઈલ પર કોઈ મિસ કોલ કર્યો હતો. એટલે એણે સામેથી એ નંબર પર કોલ કર્યો પાછો અને પૂછ્યું કે કોણે ફોન કર્યો હતો. તો કે આ તો STD-PCO પરથી આવ્યો છે નંબર એમ. તો કે કોણ હતા, કેવા હતા, ચશ્મા પહેર્યા હતા કે લાંબા હતા, ટૂંકા હતા, એવી રીતે એમ. એટલે કાલે રાત્રે લગભગ 11:15 ની આસપાસ ફરીથી સર આપણે એકદમ બિલકુલ કન્ફર્મ કરવા માટે ફરીથી એકવાર પેલું એ કર્યું કે એના રૂમમાં બીજું કોઈ છે કે નહીં એ રીતે એમ. તો એનો સામેથી 2 વખત પછી મિસ કોલ આવ્યો હતો એ નંબર ઉપર. બરોબર. હવે બીજું સર આ નંબરના ને પેલો 240 વાળો નંબર બિલ પ્રિન્ટ મંગાવાય સર. તો શું કરીશું? ઓ આજે આવી ગયા છે, શર્મા આવી ગયા છે? હા આવી ગયા છે, પણ આ નંબર જે છે ને સર બેંગ્લોરનો છે. એટલે એ હું વાત કરી લઉં સર સાહેબ સાથે, કઈ રીતે થઈ શકે કે પ્રયત્ન કરી લઈએ. હા, જો કોઈ કંપની વાળા પાસે કઈ સેટિંગ થતું હોય તો કરી લઉં સર. જી સર એ જ જગ્યાએ પહોંચ્યા છે, ગઈકાલે પહોંચ્યા હતા. જી. બપોરે ગયા નથી ના એ લોકો ત્યાં જ હતા સર, આખો દિવસ હોટલમાં. અને તમે ત્યાં પણ બરોબર જોડાઈ લેજો. સર અત્યારે તો ગાડી એક મેં મંગાવી લીધી છે, અંદર ગાડીની સાથે જ ત્યાં અંદર બ્લોકની નીચે જ મુકાઈ દેવડાવું છું માણસ સાથે. હા, એટલે એ જે તમામ મુવમેન્ટ અંદરની બી હશે એ બી જાણવા મળશે આપણને. હા, કોઈ બીજા 1-2 છૂટક માણસો મોટરસાયકલ. હા, બે મોટરસાયકલ વાળા રાખ્યા છે ને એકને ગાડી લઈને અંદર મોકલી રહ્યો છું સર. 10 મિનિટમાં પહોંચી જશે. હેલો સર સિંગલ અમિત છું. સ્ટર્લિંગ 328 નો પેલા બેનના મમ્મીનું ઓપરેશન. હા સર અત્યારે એ નીકળ્યા છે ને સ્ટર્લિંગ તરફ જ જઈ રહ્યા છે એવું છે. બરોબર. જી સર. 328 માં છે. જી સર. સર સિંગલ શું છે સર ત્યાં જ છે સર, નથી નીકળતા સ્ટર્લિંગમાં. જી. હા બોલો. સર પેલા ગઈકાલે જે પેલો છોકરો આવ્યો તો એની સાથે અત્યારે નીકળી છે અને શ્યામલ 4 રસ્તા પાસે એક કોફી ડે છે ત્યાં બેઠા છે બંને જણા. એટલે હોસ્પિટલમાંથી. હા જી. હોસ્પિટલમાંથી નીકળીને એ છોકરો જે આવ્યો તો સ્કોડા ગાડી લઈ એની સાથે નીકળી છે ત્યારે ત્યાં શ્યામલ પાસે કોફી ડે છે ત્યાં બેઠેલી છે. બીજું સર આ હોટલોમાં 4-5 હોટલો જે છે સર આ SG હાઈવેની નાની ત્યાં આગળ મેં CCTV કેમેરા લગાવેલા છે તેની સીડી પણ મંગાવી લીધેલી છે બધી. ઓકે. જી. તો એ બીજે ક્યાંક પેરેલલ વ્યવસ્થા ચાલી જોડે. રાઈટ સર. હું શું કહું સમજ્યા તમે? જી સર. એટલે તમે એક તો આના લેન્ડલાઇન નંબરો લઈને એનું બિલ પ્રિન્ટ કઢાવી લો. જી સર. એની બધી કોઈ લોકલ નંબર હાથમાં આવશે. જી સર. હું શું સમજે? સમજી ગયો સર. અને આનું કમ્પ્લીટ વોચ કરાવી દો તમે. 2-3 માણસો તમારા ATS અને ક્રાઇમ બ્રાન્ચના બોલાવી લો. આનું આખી રાઉન્ડ ધી ક્લોક કરવું પડે. હો હવે. જી સર. એટલે રાતના આવીને સુઈ જવું નહીં. જી સર. ચુડાસમા સાહેબને વાત કરી લઈ લઉં, એક અધિકારી બી ત્યાંથી લઈ લઉં કે ATS માંથી માણસોનો ભરોસો નહીં રખાય સર. આ તો ચુડાસમાને વાત કરી દો કે આવું સાહેબે સોંપ્યું કરવાનું છે. જી સર વાત કરું સર.
હલો સર સિંગલ અમિત છું. આ પેલા છોકરા જોડે છે કે એના ફેમિલી સાથે છે? ના, એ છોકરાની સાથે જ છે સર. છોકરો પણ ત્યાં જ છે ને? જી સર. અને જોડે બીજું કોણ કોણ છે? બસ એ છોકરી જ છે સર. રેસ્ટોરન્ટનું નામ શું છે? પેલી એક નવી જ ખુલી છે સર, આપણે હેવમોરની સામે એક રેસ્ટોરન્ટ છે સર. હેવમોર એટલે કઈ હેવમોર? આપણે નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ જે હેવમોર છે સર ત્યાં. અચ્છા. એ તો હોસ્પિટલ પહોંચી ગયા છે એવું છે? જી, હોસ્પિટલ માણસ છે સર, હું પૂછી લઉં સર. ને ત્યાં એની પાછળ જે માણસોને પૂછો ને ત્યાં છે કે હોસ્પિટલ ગયા છે? જી સર, હું પૂછી લઉં સર. જી. અને એના ભાઈ ભાભી જોડે જમવા ગયા છે એવું છે? હું પૂછી લઉં સર, જાણી લઉં સર. મને કોને બંને જગ્યાએ? જી સર. સર તો અત્યારે હમણાં એક કોઈ સેન્ટ્રો ગાડીની અંદર હોટલ પર પહોંચી છે અત્યારે. સેન્ટ્રો કાર? જી. સેન્ટ્રો નંબર લેજો. હા, લઈ લઉં સર. અને પેલા ભાઈનું લોકેશન અત્યારે સર સાહીબાગ આવે છે. પણ આ આપણો હોટલ પછી આને પીછો ના કરે એવું છે? ના સર, એ પાછળ જ હતા સર, એ હમણાં જ પહોંચ્યા છે સર ત્યાં. હોસ્પિટલ થઈ ગઈ છોકરી. હવે હોટેલ ત્યાંથી ઉતરે કે એ જોજો રાતના હો જરા. જી સર. સર કેટલા માણસો છે ત્યાં? સર 3 માણસો છે આપણે પેલા આગળ અહીંયા સર. આ હોટલ પર 3 માણસો રાખેલા છે, એટલે એ મતલબ એની પાછળ ટોટલ 3 માણસો છે સર ટોટલ. હા બસ, એટલે હોટેલ પર બધા ભેગા થઈ જાય ને હવારનો બીજી વ્યવસ્થા કરો. સર કશું છટકે નહીં હો. ના, આ જ માણસોને ચાલુ રાખવા પડશે સર, પછી બીજાને તો પછી રાખીશું તો ખબર નહીં પડે પછી, કેમ કે આ હોશિયાર છોકરાઓ છે, 3 છોકરાઓ છે. તો પછી વારા પરથી સુવે ને એ હું કરાવી દઉં છું વ્યવસ્થા તો સર, થઈ જાય. બરાબર, સરખું પેલું કરી લો. જી સર. સર નમસ્તે સર. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ હોટલે આવી ગયા હતા પરત, અને હજુ આ હોટલ જ છે. મળવા નથી? ના સર. સર એ દેવાર્ક મોલમાં પિક્ચર જોવા ગયા છે, હમણાં પહોંચ્યા છે 8:30ના શોમાં. દેવાર્ક એટલે ક્યાં? ફન રિપબ્લિકની બાજુમાં. કોણ કોણ છે? કોઈ એક બીજી છોકરી છે સાથે, એક બ્લુ કલરનો ટી-શર્ટ પહેરેલો છોકરો છે. 3 જણા છે. પછી છૂટે એટલે ધ્યાન દે. હાજી સર. નથી સર, ત્યાં જ કોઈ મુવમેન્ટ નથી ત્યાં જ. રિક્ષામાં નીકળી ના ચાલે? ના સર, એ ત્યાં પાર્કિંગમાં આપણા માણસ મૂકેલા જ છે સર. જી. નીચે પાર્કિંગમાં આપણી ગાડી રાખેલી છે સર, અને પેલી જે 9495 હોન્ડા સિટી પડી છે એ પણ અત્યારે ત્યાં જ પડી છે. રિક્ષામાં જતી રહે છે ને ભાઈ? રિક્ષામાં તો એકદમ ઈઝી થઈ જશે સર. રિક્ષામાં આઈડેન્ટિફાઈ કરવાનું, ત્યાંથી નીકળો તો 12 રોડ સુધી રિક્ષા પકડવી પડે ને એવું છે, એટલે એમાં તો કોઈ વાંધો નથી. લિફ્ટ આગળ જોતા રહે? જી સર. હાજી સર, ત્યાં જ છે. તો કાલે કદાચ બપોરે કે સાંજે નીકળવાના છે. રાઈટ સર. તો તમે જરા જોડાવો ને કઈ પેલા ફ્લાઇટમાં કર્યું છે? જી સર, ફ્લાઇટની તો મેં તપાસ કરાવડાવી, સવારની જ બધી ફ્લાઇટો છે બેંગ્લોરની. બપોરે કોઈ ફ્લાઇટમાં એક 12:45ની એક ફ્લાઇટ છે સર બેંગ્લોરની? જી. એમાં જોડાવો, સાંજે મુંબઈમાં 2માં જોડાવો જરા. જી સર. નથી સર કોઈ મુવમેન્ટ, અને કાલની ટિકિટ સર ચેક કરાવડાવી બેંગ્લોરની ફ્લાઇટની તો કોઈ નથી એમાં. એટલે કદાચ બોમ્બેની ચેક કરાવડાવીએ સર, કદાચ બોમ્બેમાં હોય તો. જોડાણ બોમ્બે એટલે બેંગ્લોર તો ચેક કરાવી, બેંગ્લોરમાં નથી સર, બોમ્બે ચેક કરાવડાવું સર. શું ફોન વાળું બંધ થઈ ગયું એટલે એ સર નેટ પર જ કાલે બધું ચેક કરાવ્યું હતું, એ ઇન્ટરનેટ પર જ ચેક કરાવ્યું હતું. જી સર. હલો. હાજી સર. ફોન વાળું બંધ થઈ ગયું એટલે જરા જોવું પડશે. હાજી જી સર. ત્યાં બરોબર ધ્યાન રાખો કે છટકાય નહીં. રાઈટ સર. અને અસારીને પૂછી લો ને પેલા ભાઈ. હા, એ બી પૂછી લઉં ને એનું લોકેશન લઈ લઉં સર. હા બસ જી, એનું લોકેશન લઈ લો ને અસારીને પૂછી લો. જી સર. ટિકિટો વાળાને ત્યાં ગયા છે ને, આજ બપોરની જેટમાં આમની ટિકિટ હતી. જી સર. અને પછી કેન્સલ પણ નથી થઈ, એટલે મુંબઈનું જેટ. જી સર, હું હમણાં ખાતરી કરાવી. જી સર. અને જો ટિકિટ મળે ને સર, તો પેમેન્ટ કઈ રીતે થયું છે ને બધું શોધવું પડે. રાઈટ સર. પેમેન્ટ અને કોને કર્યું, કેશ છે કે એજન્સી છે કે ક્રેડિટ કાર્ડ છે? સર. આગળ પેલા કોડ નાખે છે ને એની પરથી જ ખબર પડે આ પ્રકારનું. જી સર. હલો સર. સિંગલ અમિત છું.
સર સાંજે એ લોકો ત્યાં પેલા ક્રોસરોડ બાજુ ગયા હતા ફન રિપબ્લિકમાં અને કલાકમાં પાછા આવી ગયા. જી ભાવનગર વાળા લોકેશન જોઈ લેજો. હાજી હાજી સર 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 અને આનું કાલે જવાનું જરા ધ્યાન રાખજો. જી 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 સર 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 એમના ભાઈના ત્યાં આવ્યા છે. અચ્છા જી પેલું બેન છેલ્લે ક્યારે જોઈ હતી આપણા માણસો? એ ત્યાં જ છે સર, માણસો ત્યાં જ લાગેલા, ઘરે જ છે. એમને બપોરે કેમ જોઈ છે ખરી ને? સવારે હા ના 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 સર ત્યાં જ છે. એક બપોરે કદાચ અડધો કલાક માટે પેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં બહાર ગયા હતા કંઈ ખરીદી કરવા અને પછી આવી ગયા છે પાછા. બપોરે કેટલા વાગે જોઈ હતી? લગભગ 1:30 વાગ્યાની આસપાસ. જી હા મળી ગયું. એ જીમમાં છે સર અત્યારે. બાજુમાં એક લગભગ 1.5-2 કિલોમીટર દૂર છે એક જીમ. જીમનું નામ ખબર પડે? ના ભાભીની સાથે ગયા છે ત્યાં. પૂછો ને તમે. હા જી સર જાણ કરવું છે. હજી ત્યાં જ છે? જી ત્યાં જ છે સર. ત્યાંના માણસને પૂછીને કોને? જી 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 અનંતા વેલનેસ સર જીમ. અનંતા વેલનેસ. ઓકે જી નજી ત્યાં જ છે? જી હે હા ત્યાં જ છે સર ત્યાં જ છે. તો સાંજે લગભગ જવાના છે પેલા સાહેબ જોડે માહિતી. સર 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 આ પેલા બેન ને સર. હા જી જી સર. એટલે સાંજે કયું વિમાન છે જોઈ લેજો ને. હા જી સર હું જાણ કરી આપો છું તપાસ કરી. ગોયર વાળું. જી પેલા ભાઈ ભાવનગર પહોંચી ગયા? હા પહોંચી ગયા સર. લોકેશન મેં લઈ લીધું, રાત્રે જ પહોંચી ગયા હતા. હવે જો આ છોકરી મુંબઈ જવાની હોય ને સર તો પેલો મુંબઈ ના જાય. હો રાઈટ રાઈટ સર રાઈટ રાઈટ. બહુ સમજાય તમે? હા સમજી ગયો સમજી ગયો. જરા જોવડાવજો. જી 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 જી. અને સાંજના વિમાન જરા જોવડાવી લો. જી 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 સર અહીંયા ડ્રાઇવિંગ પર આવ્યા હતા એક શોપિંગ કરવા માટે એમના ભાભી, અને અત્યારે પરત પહોંચ્યા છે. જી લગભગ ઘરે જ રહેશે સર. જી હા જી સર 2 વખત. હા એ ત્યાં જ છે સર. એ મેળો તો રહું છું. જી કાલ વહેલી સવારે નીકળી ના જાય. હો સર સવારથી 5:30 વાગ્યાથી માણસો લાગી જાય છે આપણે. બસ બસ. જી કાલનું જરા કાળજી કરી લેજો કારણ કે કાલ જવાની શક્યતા ખરી આમ. સર 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 જી જી સર સર. અને અત્યારનું લોકેશન જોઈ લેજો. જી 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 સર સર. હા સર સર સર. સર આપણે કોઈ માણસને બોમ્બે બેસાડી શકીએ એમ છે? સાહેબ જોડે ફમ માહિતી છે આવું થવાનું છે. જી સર. બેસાડી દો ને કોઈને. હા તો કોઈને રવાના કરી દો સર હમણાં જેવી ફ્લાઇટ માટે. થોડા પૈસા આપીને બેસાડી દો. જી જી સર સર સર. અને બીજું અને એસડીપીસીઓ ના ફોન કર્યા ને તો જોઈ લેવું જોઈએ. રાઈટ સર. અત્યારે એરપોર્ટ પર. જી સર સર સર. તો નંબર ચેક કરવાનું કોણ? જી જી સર સર. સર નથી આમ તો પેલા જે સોર્સ છે એને ચેક કરી લીધું છે, પણ એક મારા ઇન્સ્પેક્ટરને મોકલી દીધો છે. મેં ગુપ્ત તપાસના કામે લિસ્ટ મંગાવી લીધું છે. એટલે એક તપાસના કામે જ મેં આની ફ્લાઇટનું લિસ્ટ પણ મંગાવી લીધું છે. એટલે 1-2 મિનિટની અંદર મને મળી જશે સર. આપણે અહીંથી જેટમાંથી મળશે? હા જી સર. ઓકે. પણ બેસી ગયા પેલા બેન? હા એ બેસી ગયા, ઉપડી ગઈ ફ્લાઇટ સર. અને માણસો હજુ ઉભા છે ત્યાં ગાડી, કલાક સુધી રહેશે. કદાચ કઈ મિસચીફ કરીને બહાર નીકળે તો એ વોચ માટે સર. અને ફોન બોન નથી કર્યો ને? ના નથી કર્યો સર. જી સર સર. સર એ લિસ્ટ આવી ગયું છે, એમાં નથી બંનેમાં. આવી ગયું છે લિસ્ટ? જી. તો મોકલાવો ને મારે ત્યાં. હા તો મોકલાઈ દો સર. અને બીજું ભાવનગરમાં ત્યાં એક જેડી જોશી પછી એક ડેપ્યુટી કલેક્ટર, નામ જરા લખજો ને સર. પછી શાંતિ નર્મદાનો ડેપ્યુટી કલેક્ટર છે. જી. એક ત્યાગી એરફોર્સનો ઓફિસર. હેલો. હા જી સર. અને એક વિદ્યાર્થી કેમ ડીડીઓ અમરેલી. જી. આટલા લોકો ત્યાં આવ્યા છે કે નહીં જોવાનું સર. તો ભાવનગર કોણ કરશે પેલો? આમ તો સર અસારી એના 2 માણસો રાખેલા છે. એટલે અસારીને જ વાત કરો. હા સર. જી સર સર. અને એકે શર્મા છે કે રજા પર ગયા? સર અહીંયા જ છે તો. તેની જોડે આ લોકોના નંબર લઈને જેડી જોશી શાંતિને એ લોકોના નંબર હશે. જી જી જી. આપણે વિદ્યાર્થી સર સર. તેના લોકેશન જરા જુઓ ને. રાઈટ સર લઈ લઉં છું સર. જી. એક ઝેવિયર્સ કોલેજ પાસે અમાઝો હોટલ છે. કઈ હોટલ? અમાઝો. અમાઝો. ઓમાઝો. જી. અચ્છા. ત્યાં જમવા આવી છે.
કોણ છોકરો છે? એક સર 32 વર્ષનો છોકરો છે. મને લાગે છે કે એમનું અવાજ હશે, કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતો હતો કે આ પહેલાનો છે કે કેમ. જી જી જી. અને ઈટિંગ ની વાત કરતો હતો કે અમે સાથે જોઈન્ટ કે મતલબ જમવાની વાત તો કરતો હતો. રાઈટ સર. તો સર પેલા નંબરનું સર લોકેશન લઈ લઈએ તો ખબર પડી જશે એક્ઝેક્ટલી સર આપણને. BA4 નું કઈ નહીં, એરટેલ વાળાનું ભાવનગર વાળું સર. અચ્છા, હા. આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય સર શું મુવમેન્ટ છે. હા તો પૂછાવી લઉં છું કે ત્યાં છે કે કેમ. ઠીક છે, હા એ સારું છે. એના પછી કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતો હતો, પછી તો સાહેબ પાસે પણ મોકલી દીધું છે. જી જી જી. એટલે સીડી બનાવીને. જી. પણ થોડો મને ડાઉટફુલ લાગતો હતો, થોડો અડધો અવાજ મળતો હતો, પછી ક્યારેક ક્યારેક શંકા પણ જતી હતી. જી જી. અને જમવાની વાત તો કરતો હતો કે સાથે જમશું. જી, એટલે સ્કોડા ગાડી છે સર, GJ1 પાસિંગ ની છે. GJ1 HD 7959 નંબર છે. એક મિનિટ લખી લઉં છું. GJ1 HD D for Delhi 7959. 7959. સ્કોડા છે. અને સ્કોડાની કઈ હોટલ છે? અમાઝો. જી. ઝેવિયર્સ કોલેજ થી થોડાક આગળ જઈએ ટુવર્ડ્સ CG રોડ તો એક 3 રસ્તા પડે સર. એક લેફ્ટ સાઈડ માં જઈએ એટલે કોમર્સ 6 રસ્તા તરફ અવાય. કઈ 4 રસ્તા? ઝેવિયર્સ કોલેજ ખરી ને સર, ઝેવિયર્સ કોલેજ ત્યાંથી સીધા આપણે આગળ જઈએ CG રોડ બાજુ એટલે એ 3 રસ્તા પડે છે. અચ્છા. એટલે રાઈટ સાઈડમાં ઓફિસર્સ કોલોની પેલા આપણે સમર્પણ ફ્લેટ બાજુ જવાય, લેફ્ટ સાઈડમાં આપણે પેલી કઈ HL કોલેજ ની બાજુ જવાનો રસ્તો છે. અચ્છા. તો એ કોર્નર ઉપર જ એક નવી બનેલી છે અમાઝો, ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. ઇટાલિયન રેસ્ટોરન્ટ છે સર. ઇટાલિયન રેસ્ટોરન્ટ. જી. આ છોકરાના ફોટો પાડી શકાય? સર અંધારું છે ને એટલે, બાકી મેં તો પેલો કેમેરો પણ આપીને રાખેલો છે, પેલો એક પેન કેમેરો પણ આપીને રાખેલો છે. અચ્છા. એટલે ટ્રાય તો કરી રહ્યા છે, જેમ બને એમ કઈ કરી લેશે સર થોડું ઘણું. એની અંદર જે કઈ આપણા માણસો બેસીને કઈ એટલે એ મેં સૂચના આપી સર, એટલે કઈ કરી રહ્યા છે લોકો એવું સર. અચ્છા, તો એ કોઈ બીજો છોકરો છે 32 વર્ષનો, તો પછી એ માણસ નથી, શંકા જતી. આપણે સર પેલું લોકેશન જાણી લઈએ તો કન્ફર્મ થઈ જાય સર. હા ઠીક છે, હું જાણી લઉં છું. અને આ છે 11 તારીખ સુધીનું આનું અહીંયા સર હોટલનું બુકિંગ છે. અચ્છા જી. till 11 यानी कि આવતીકાલ સુધી? હા જી સર. અચ્છા સર એ લોકોનું બરોબર જો જો પછી સાહેબને ખબર તો પડી જ જાય. જી જી સર. એટલે તમે પેલા તે વેપારીને ગમતી હતી સર સર અને બીજા કોઈ મળવા આવે છે તમે જી જી બહાર જાય છે શું કરવું સર સર અને એના ઘરે જ એમ જી જી